ભાવનગર જિલ્લાના તળાજાની સોસાયટી વિસ્તારની રેકી કરીને તસ્કરો ટાર્ગેટ કરી રહ્યા છે. બારણાને અંદરની સાઈડ લોક હોવાના કારણે તસ્કરો બારણું તોડી શકવાના ના કારણે નિષ્ફળ પ્રયાસની ઘટના 2 દિવસ પહેલાં પણ સામે આવ્યા બાદ આજે વધુ એક ઘટના સામે આવી છે. અહીંથી તસ્કરોને રોકડ રકમ અથવા તો કિંમતી વસ્તુ હાથ ન લાગતા નુકસાન પહોંચાડ્યું હતું. તળાજામાં દિવસે અને રાત્રે પોલીસ ઉપરાંત હોમગાર્ડ જવાનો જાનમાલના રક્ષણ માટે ફરજ બજાવી રહ્યા છે. તેમ છતાંય ચોર ઇસમો પોતાનો બદ ઇરાદો પાર પાડવા માટે ખાખીથી ચડિયાતા સાબિત થઈ રહ્યા છે, જેના કારણે તળાજાના પોશ વિસ્તારના રહીશોને સાવધાન કરતી ઘટના 4 દિવસમાં 2 સામે આવી છે. બીજી ઘટનાની મળતી વિગતો મુજબ દાંતરડવાળાની વાડી તરીકે ઓળખવામાં આવતા વિસ્તારના બંધ મકાનને ચોર ઇસમોએ ગત રાત્રે નિશાન બનાવ્યું હતું. આ મકાન સરકારમાં ક્લાસ 2 અધિકારીના મકાનમાં લાકડાના દરવાજાના નકુચા તોડી તસ્કરોએ પ્રવેશ કર્યો હતો. ઘણા સમયથી બહાર ગામ રહેતા હોવાના કારણે આ પરિવારે સાવધાની રાખીને કિંમતી વસ્તુ અથવા રોકડ રકમ ઘરમાં રાખેલ ન હોય તસ્કરોની મહેનત માથે પડી હતી. જોકે તેનાથી ગિરનાઈને તસ્કરોએ નુકસાન કર્યાનું સામે આવ્યું હતું. તળાજા પોલીસને જાણ થતાં સ્થળ પરની મુલાકાત લઈ પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.